હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. કાલે મારા હસબન્ડનો બર્થડે હતો તો મેં એના માટે ફ્રૂટ કેક બનાવી હતી, રિયલ ફ્રૂટ કેક. જો તમને વિડીયો ગમે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલા આપણે ફ્રૂટ જોઈ લઈએ. વોટરમેલન, કીવી, અમરફળ, ગ્રેપ્સ અને પાઇનેપલ લીધા છે. અત્યારે ફ્રૂટની સિઝન તો છે નહીં, પણ મને જે ફ્રૂટ મળ્યા એ મેં લીધા છે. હવે આપણે આ રીતે વોટરમેલનને સ્લાઈસ કરી લઈશું. એકદમ ઈઝી છે બનાવવું. મેં પણ પહેલી વાર જ બનાવી છે. પહેલાં મને પણ એમ હતું કે કેવી રીતે બનશે, પણ એકવાર ચાલુ કર્યું એટલે બનતી જ ગઈ અને સરસ બની. અને અડધાથી પોણો કલાકમાં કેક સરસ બની ગઈ. આપણે આ રીતે વોટરમેલનના 3 બેઝ બનાવી લઈશું. હવે આપણે કીવીનો ફ્લાવર બનાવીશું. એ પણ એકદમ ઈઝી છે બનાવવું. લગભગ આ ફ્લાવર બનાવતા બધાને આવડતું જ હોય છે, કારણ કે બાળપણમાં જ્યારે આપણે જમરૂખ કે એવું કંઈ ખાતા હોય તો આ રીતે કટ કરીને મેં તો ખાધેલું છે. જો તમે લોકો પણ આવી રીતે ફ્લાવર કરીને ખાતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે કીવીના ફ્લાવર બની ગયા છે. હવે આપણે અમરફલને જાડી સ્લાઇસમાં કટ કરી લઈશું. અને મારી પાસે સ્ટારનું મોલ્ડ હતું નહીં, તો મેં એને પેપરમાં કટ કરી અને આ રીતે એનો શેપ આપી દીધો. આપણે આ રીતે 2 સ્ટાર રેડી કરી દઈશું. અને મારી પાસે કટલેસનું હાર્ટ શેપનું મોલ્ડ હતું, તો એનાથી આપણે હાડકા કટ કરી લઈશું. હવે આપણે પાઇનેપલનો ઉપરનો જે ફ્લાવર વાળો ભાગ આવે એને આ રીતે ઉપર સેટ કરી દઈશું, જેથી ડેકોરેશન સારું લાગે. હવે આપણે એવું કંઈ ફિક્સ ન હોય કે આ વસ્તુ અહીંયા જ લગાવી. આપણને જે રીતે ઠીક લાગે એ રીતે આપણે બધું જ ફ્રૂટને અરેન્જ કરતા જઈશું, તો બી આપણી ફ્રૂટ કેક સરસ બને છે. મેં પણ પહેલી વાર જ બનાવી, અને તો પણ એક પછી એક બધું ગોઠવાતું ગયું અને લાસ્ટમાં સરસ બની ગઈ. હવે આપણે બધી જ ગ્રેપ્સને લગાવી દઈશું. એક પાઇનેપલની સ્લાઇસ પણ લગાવી દઈશું આ રીતે. આપણી ફ્રૂટ કેક રેડી થઈ ગઈ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.